વાત કરીએ સુરતની. સુરતના કતારગામ વિસ્તારમાં ભુવાએ યુવતી સાથે વિધિના નામે દુષ્કર્મ કર્યું. આપણા રાજ્યમાં અંધશ્રદ્ધા એટલી બધી ઘર કરી ગઈ છે કે અમુક બની બેઠેલા ભુવાઓ દ્વારા મહિલાઓનું શારીરિક શોષણના અનેક બનાવો અવારનવાર સામે આવે છે. ત્યારે ઉત્તરાયણના 24 વર્ષીય ભુવાએ તેના સંપર્કમાં આવેલી 20 વર્ષીય યુવતીને કેફી પીણું પીવડાવીને બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ તેને ધમકી આપી હતી કે જો તારા પતિ સાથે સંબંધ રાખશે તો તારા પિતાનું અવસાન થશે. ભુવાની ધમકીને વશ થઈને તેની સંબંધ નહીં રાખતા પતિએ પિયર મોકલી આપી, જેમાં પરિવારે પૂછપરછ કરતા પાખંડીનો ભાંડો ફૂટ્યો. યુવતીની ફરિયાદના આધારે કતારગામ પોલીસે ભુવા કીર્તિ નાનજી માંડવિયા કે જે સુમન મંદિર આવાસ ઉત્તરાયણમાં રહે છે તેની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી. કતારગામની 20 વર્ષીય યુવતી 2 મહિના પૂર્વે પરિવાર સાથે તાપી કિનારે આશ્રમમાં ગઈ હતી. તે વખતે તાંત્રિક કીર્તિના શરીરમાં માતાજી આવતા તેણે કુંવારી છોકરીને ચાંદલો કરવા કહ્યું. આથી યુવતીએ ચાંદલો કર્યો હતો અને થોડા દિવસ પછી તાંત્રિકે યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી ફોન નંબરની આપ-લે પણ કરી. તાંત્રિક કીર્તિએ ફોન પર વાતોમાં ફસાવીને 1.5 મહિના પહેલા કતારગામમાં ગુજરાત મંચની ઓફિસે બોલાવી. પેંડાની પ્રસાદી આપી યુવતી બેભાન થતા તેની સાથે અડપલા કર્યા હતા અને ભાનમાં આવતા તાંત્રિક કીર્તિએ તેને સગાઈ તોડી ભગાડી જવાની વાત કરી. 3 ફેબ્રુઆરીએ તાંત્રિકે યુવતીની ઓફિસે બોલાવી અને પાણી આપ્યું. પાણી પીતાની સાથે તે બેભાન થઈ ગઈ. હોશ આવ્યો ત્યારે તેને પ્રાઇવેટ પાર્ટમાં દુખાવો થતો હતો. તાંત્રિકે પાણીમાં કેફી પીણું પીવડાવતા યુવતી પર રેપ કર્યો હતો. તાંત્રિકે તેને કહ્યું કે તું ભલે લગ્ન કરે પરંતુ તારા પતિ સાથે કોઈ સંબંધ રાખતી નહીં તો તારા પિતાજી અને માતાજીનું અકાળે અવસાન થશે. આ વાતથી યુવતી ડરી ગઈ. 29મી ફેબ્રુઆરીએ યુવતીના લગ્ન બાદ તેના પતિ જોડે કોઈ સંબંધ રાખતી નથી. આથી પતિ તેને 20મી માર્ચે પિયરમાં મૂકી આવ્યો. પિયરમાં પરિવારે તેને આ બાબતે પૂછતા પાખંડી તાંત્રિકના પાપનો ભાંડો ફૂટ્યો. પોલીસે આરોપી ભુવા કીર્તિ માંડવિયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર પણ આ ભુવાજી ફેમસ હતા. ગઈકાલે કતારગામ પોલીસ સ્ટેશનમાં એક બળાત્કારનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ કામે ભોગ બનનાર બેનની જે ફરિયાદ છે એ ફરિયાદ મુજબ આ કામના આરોપી કીર્તિ માંડવિયા કે જે પોતાની જાતને મામાદેવના ભુવા તરીકે ઓળખાવે છે, તેઓના દ્વારા ફરિયાદી બેન ઉપર બળાત્કાર કરેલ હોવાની ફરિયાદ આપવામાં આવેલ છે, જે આધારે કતારગામ પોલીસમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ફરિયાદની હકીકત મુજબ આ કામના ભોગ બનનાર બેન આજથી 2 માસ પહેલા પોતાના પરિવાર સાથે આરોપીના ગાંધારી આશ્રમ ખાતે દર્શનાર્થે ગયેલ. એ વખતે ભોગ બનનારની ભુવા સાથે પરિચય થયેલો. ચાંદલો કરવાના બહાને કુંવારી દીકરીને બોલાવતા આ કામના ભોગ બનનાર બેન ઊભા થયેલ, જેને ભુવાએ ચાંદલો કરેલ ને એ રીતે એની ઓળખાણ કરેલી અને ત્યારબાદ એનો ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરી એની સાથે વાતચીત શરૂ કરેલી અને એની પાસેથી મોબાઈલ નંબર મેળવી અને ટેલિફોનિક વાતચીત પણ શરૂ કરેલી. આ દરમિયાન આજથી 1.5 માસ પહેલા કતારગામ લલિતા ચોકડી ખાતે ભુવાની જે ઓફિસ છે ત્યાં કામના ભોગ બનનાર દીકરીને ત્યાં બોલાવેલી અને એને પ્રસાદીમાં પેંડો આપી અને તેને બેહોશ કરી એની સાથે દુષ્કૃત્ય આચરેલાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે. અને થોડા દિવસ પછી ફરીથી એ જગ્યાએ બપોરના સમયે આ કામના ભોગ બનનાર દીકરીને બોલાવી અને ફરીથી કોઈ મંત્રેલું પાણી પીવડાવી એના વડે એને બેહોશ કરીને એની સાથે દુષ્કૃત્ય કરેલ હોવાની ફરિયાદમાં હકીકત જણાવેલ છે. વિશેષમાં આ કામના ફરિયાદીએ એવી પણ હકીકત જણાવેલ છે કે આ કામના ભુવા કીર્તિ માંડવિયાએ ફરિયાદી બેનને એવી પણ ધમકી આપેલી કે તું તારી સગાઈ તોડી નાખ, જો તારી સગાઈ નહીં તોડે અને જો તું તારા પતિ સાથે જો તું લગ્ન કરીશ તો મામાદેવ જે છે, જો તું એની સાથે કોઈ લગ્ન પછી તારા પતિ સાથે કોઈ શારીરિક સંબંધ રાખીશ તો મામાદેવ કોપાયમાન થશે અને તારા પિતાજીનું મૃત્યુ થશે. આવી ધમકી આપેલ હોવાના કારણે આ દીકરીના લગ્ન થઈ ગયા બાદ પણ તેણી તેના પતિ સાથે શરીર સંબંધ રાખેલ નહીં. એના કારણે મંદુક થતા આ દીકરીને તેના સાસરી પક્ષના લોકો પિયરમાં પાછી મૂકી આવતા દીકરીને મા બાપે પૂછપરછ કરતા દીકરીએ પોતાના મા બાપ પાસે આ સત્ય હકીકત જણાવતા હાલની આ ફરિયાદ દાખલ થવા પામેલ છે.
જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કતારગામે હાથ ધરેલ છે અને આ કામના આરોપી કીર્તિ માંડવિયાને ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે.